ધોકડવા ગામના પ્રથમ નાગરિક અને સરપંચશ્રી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ધોકડવા ગામના અગ્રગણ્ય નાગરિકો, ગ્રામજનો, માધ્યમિક તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, તાલુકાની જુદી જુદી કચેરીઓના અત્રે ઉપસ્થિત અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજના આપણા ભારત દેશના પ્રજાસત્તાક પર્વની આપ સૌને શુભકામનાઓ અને અભિનંદન। આજના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મને ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની ધરતી પર ધ્વજવંદન કરવાની તક મળી એ બદલ ધન્યતા અનુભવું છું અને દેશને આઝાદી અપાવનારા દેશના વીર ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓને મારા નમન અને વંદન। મિત્રો, આ પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક છીએ, એક જ ભારત દેશના પારિવારિક સભ્યો છીએ। આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળી આગળ વધી રહ્યા છીએ। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ દેશમાં અમલી બન્યું હતું અને પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી। ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું। મિત્રો, આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા બંધારણને ઘડવામાં જેમણે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા જરૂરી છે અને તેમની મહેનત થકી આજે આપણને જે બંધારણ થી નાગરિક તરીકેના વિશેષ હકો આપ્યા છે, આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે। દેશના બંધારણે દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ધર્મનિરપેક્ષતા, સ્વતંત્ર ન્યાય સહિત વિવિધતામાં એકતાના હકો આપ્યા છે। બંધારણે આપણને આપેલ હકની સાથે સાથે તેમાં આપણી ફરજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હકની સાથે ફરજો નિભાવી દરેક નાગરિકે ભારતના સાર્વભૌમત્વનું અને અખંડિતતાનું પણ ધ્યાન પાલન કરવું જોઈએ। મિત્રો, આપણો તાલુકો ખેતી આધારિત આવક ઉપર નિર્ભર છે, જેથી આપણે ખેતીની પ્રક્રિયાનો પ્રકાર બદલવો પડશે। છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં બહોળા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી આપણી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે। જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે। ખેતીમાં રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે માનવ જીવનમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે, જેથી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી અને પ્રાકૃતિક ખેતી અપનાવીએ। દેશને આઝાદી મળ્યા બાદ સને 1950 થી બંધારણ અમલમાં આવ્યાથી લઈને આજ દિન સુધી તેની શાનદાર ઉજવણી કરતા આવીએ છીએ। ત્યારે આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમારા ગામ, અમારા તાલુકાના જે કોઈ પણ સામાન્ય નાગરિકને બંધારણની મર્યાદામાં રહી શક્ય હોય તેટલી મદદ કરતા રહીશું, તેઓને માર્ગદર્શન આપતા રહીશું। તેમજ આપણા તાલુકાનો સ્ત્રી સાક્ષરતા ખૂબ જ નીચો છે, જે આવતા 1 વર્ષમાં સાક્ષરતા દર વધારીને 80% ઉપર થાય તેવી પ્રતિજ્ઞા લઈએ। આપણા દેશ સામે હજુ પણ ઘણી બધી સમસ્યાઓ પડકારરૂપ ઊભી છે, જેમ કે આતંકવાદ વિશ્વને મૂંઝવતો પ્રશ્ન છે, આરોગ્યલક્ષી સમસ્યાઓ, વસ્તી વધારો, મોંઘવારી, ભ્રષ્ટાચાર મોખરાના પ્રશ્નો છે। આ સમસ્યાનો સામનો આપણે સૌ એક થઈ કરવો પડશે, જેના માટે આપણી નવી પેઢીને શિક્ષિત બનાવી તેની સામે લડવા માટે મજબૂત કરીએ। આવો આપણે પણ આપણા ગામને, આપણા તાલુકાને અને આપણા જિલ્લાને, રાજ્યને વધુ શ્રેષ્ઠ અને શિરમોર બનાવવા સહભાગી બનવાની પ્રતિજ્ઞા લઈએ। તાલુકાના તમામ યુવાનો સારું શિક્ષણ મેળવી સમગ્ર દેશમાં આપણો તાલુકો ગૌરવ મેળવે એવી શુભકામનાઓ સાથે ફરી વખત આપ સૌ આજના પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવી વિરમું છું। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, વંદે માતરમ।